નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રયોગશાળામાં જે ટાઇટ્રેશનના પ્રયોગ કરીએ છીએ એ માટે જે સાંદ્રતા શોધવાની હોય છે એમાંની એક નોર્માલિટી વિશે ચર્ચા કરીશું. મિત્રો નોર્માલિટી શું છે તેની વ્યાખ્યા જોઈએ. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્ય ભારની સંખ્યાને એની નોર્માલિટી કહે છે. એનું સૂત્ર આપણે જોઈએ છીએ તો નોર્માલિટી બરાબર વજન ગુણ્યા 1000 ભાગ્યા તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કુલ કદ mlમાં. મિત્રો આ સેમ સૂત્ર છે મોલારિટી જેવું, ફક્ત અહીંયા અણુભારની જગ્યાએ તુલ્ય ભાર આવે છે. હવે આપનો પ્રશ્ન થશે કે સર તુલ્ય ભાર એટલે શું? તો મિત્રો તુલ્ય ભાર જો આપણે એસિડ માટે વિચારીએ તો એ માટેનું સૂત્ર છે અણુભાર ભાગ્યા બેઝિકતા. જ્યારે બેઝ માટે તુલ્ય ભાર છે અણુભાર ભાગ્યા એસિડિકતા. આપનો પ્રશ્ન વ્યાજબી છે કે સર એસિડ માટે બેઝિકતા અને બેઝ માટે એસિડિકતા? બિલકુલ આ જ પ્રકારનું હોય છે. કોને કહેવામાં આવે છે એસિડની બેઝિકતા? તો એસિડના એક અણુમાં રહેલા વિસ્થાપિત થઈ શકે એવા હાઇડ્રોજન આયનની સંખ્યાને એસિડની બેઝિકતા કહેવામાં આવે છે. માટે આ સૂત્રમાં આપણે અહીં H+ લખીએ છીએ એસિડ માટે. આવું ને આવું સેમ બેઝ માટે છે કે બેઝના એક અણુમાં રહેલા વિસ્થાપિત થઈ શકે તેવા OH- આયનની સંખ્યાને તે બેઝની એસિડિકતા માટે અહીં આપણે બેઝ માટે એસિડિકતા લખાયું છે. ઓકે, હવે એસિડની બેઝિકતાના આધારે એના કેટલા પ્રકાર પડે છે? તો સામાન્ય રીતે એના કુલ 3 પ્રકાર છે: મોનોબેઝિક, ડાયબેઝિક એન્ડ ટ્રાઇબેઝિક. જે એસિડ એક H+ ઉત્પન્ન કરી શકશે, વિસ્થાપિત કરી શકશે તો એ મોનોબેઝિક, જેની બેઝિકતા 1 થશે. જે એસિડમાં 2 H+ વિસ્થાપિત થઈ શકે તો એની બેઝિકતા 2 થશે. અને જે એસિડમાં 3 ફોસ્ફોરિક એસિડ છે તો એમાં 3 H+ મુક્ત થશે તો એની બેઝિકતા થઈ 3. હવે બેઝની એસિડિકતા, તો એના પણ 3 પ્રકાર છે. એવો બેઝ કે જેના અંદર OH- એક જ વિસ્થાપિત થઈ શકે તો એની એસિડિકતા 1 થશે. એવો બેઝ કે જેમાં OH- 2 વખત વિસ્થાપિત થઈ શકે તો એની એસિડિકતા 2 થશે. અને એવો બેઝ કે જેની અંદર 3 OH- વિસ્થાપિત થઈ શકે છે તો એની એસિડિકતા 3 થશે. તો તુલ્યભારનું સૂત્ર થશે અણુભાર ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. જો એસિડ હશે તો એની બેઝિકતા હશે અને બેઝ હશે તો એની એસિડિકતા હશે. તો ચલો ત્યારબાદ ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ. તો એનું સામાન્ય સૂત્ર છે N1V1 = N2V2. બિલકુલ મોલારિટી જેવું જ છે. N1 એ થશે તમારા જાણીતા દ્રાવણની નોર્માલિટી. V1 તમારા જાણીતા એટલે કે તમને જે આપ્યું છે એ દ્રાવણનું કદ જે તમે પીપેટ દ્વારા ચોક્કસ મૂલ્યમાં કોનિકલ ફ્લાસ્કમાં લેશો. તમારું N2 જે છે એ અજ્ઞાત દ્રાવણની તમારી નોર્માલિટી થશે. જનરલી તમારે એ જ શોધવાની હોય છે. અને V2 એ તમારા અજ્ઞાત દ્રાવણનું કદ થશે જે તમને તમારા 3 વારના પ્રયોગ બાદ, ટાઇટ્રેશન બાદ જ્યારે તમે સરેરાશ મૂલ્ય શોધો છો એટલે એ તમને મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 9.5 લીધું છે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ 0.1 નોર્મલ ઓક્ઝેલિક એસિડ તમને આપ્યું છે અને એનું તમે 10 ml કોનિકલ ફ્લાસ્કમાં લઈ એમાં ફિનોલ્ફથેલિન સૂચક અથવા અન્ય કોઈ સૂચકના ટીપા નાખી ટાઇટ્રેશન કરો છો અને 3 વારના ટાઇટ્રેશન બાદ તમારું સરેરાશ રીડિંગ આવે છે 9.5, તો એ તમારું V2 થશે. હવે તમારે NaOHની નોર્માલિટી એટલે કે N2 શોધવાનું છે. તો અહીં તમારું સૂત્ર થશે N1V1 = N2V2. અને જ્યારે અહીં તમે N2 ને કરતા બનાવો છો ત્યારે તમને ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે 0.1052 નોર્મલ. તો મિત્રો આ પ્રમાણે આપણે પ્રયોગશાળામાં ટાઇટ્રેશન દરમિયાન નોર્માલિટીની ગણતરી કરી શકીએ છીએ અજ્ઞાત દ્રાવણ માટે. તો આશા રાખું છું આપને નોર્માલિટીમાં સંપૂર્ણપણે માહિતી મળી હશે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.